જય શ્રી રામ બધાને, યુટ્યુબ ફેમિલીને. ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે ને આપણે જો હવે ચૂલા પર રોટલી કરવાની છે. હવે ચૂલો ચાલુ કરવો પડે, શિયાળામાં તો રોટલી હવાનું તાપતું જવાનું, રોટલી કરતું જવાનું. પેલા લોટ વધી નાખો, લોટ વધી પછી ચૂલો ચાલુ કરો એટલે ગરમા ગરમ રોટલી બનાવો. પછી ગેસ પર ચા બનાવશે, જે ચા પીતું હોય ચા ને રોટલી ખાશે. આપણે કોઈ ચા પીતા નહીં તારમાં હવામાં જે સબ્જી બનાવવા એ સબ્જી ને નાસ્તો કરી લેશે. પંખી પણ આવી જાય. ઓલો કાકો ખાલી ભાઈ બધે ખાવા આવ્યા છે. હા ભાઈ સવારમાં ચકલાને છે દાણા નાખો પૂન થાય અને એ પૂનાડું આવવાનું છે. કોઈ પેઢીની તમે કોઈ વખો ના આવે. હવે ચા મેળવાના છે. ચા રોટલી ખાઈ પછી સબ્જી બનાવવાની લોડીની રોટલીનું કરી નાખવા, પછી સબ્જી બનાવવા, પછી ટિફિન ભરણ, પછી એની નોકરી મેળ નાખવા, પછી ઘરનું કામ કરવાનું છે. ચૂલામાં રોટલી કે અત્યારમાં થોડી ઠંડી હોય, બપોરે વખતે ગરમી પડે, બે ઋતુ છે. આજથી બીમાર ખૂબ પડીએ, બીમારી ચાલે છે. એટલે જેમ બને એમ તમારા સહિત તમે હાસવજો. દિવાળીની ખરીદી કરી નાખી તમે? કોઈ કરી નહીં, બધું બાકી છે. લઈ જતા ખરીદી કરે, જો લઈ જતા નહીં તો ખરીદી કરવા જતા હશે. આજે હાલો 10,000 રૂપિયા ખરીદી કરીએ. રિક્ષા લઈને પૈસા નથી પડી. લાવો હું તો લાવ હાલ કઈ રાત રૂપિયા રોટલી કરું અમને હાલે 10,000 જ. તો લઈ જતા ખરીદી કરવા જાય ને એનું વાર લાવે. અમારે હજુ વાત તો ઘોડો સાફ કરવાનો, ઘર સાફ કર્યા બધું હું સાફ કરીને તો ખરીદી કરવા જાઉં લઈ જાઉં. હવે પછી હેડવાનું બધું ઉપાડી કોરા હમણાં બે ડોકલા રેત ચારે કોરા હેડવાની બહુ તકલીફ છે. મારા કન્યા હોય પેલા વસા છે ને એવા તો ચાદર જ કોઈ ના આવે. અમારે સાસ તો કરવી તમે કઈ તમે કરી મેં મંડી લેશે હોય. અમારી દિવાળી શું કરતા દેખાડી તમે બે દિવાળી કરી શું જરૂર છે? માજુ કદા ભાઈ રૂપિયા બાજુ મેં મને હાલો દિવાળી કરી બે દિવાળી ના રાખતા જ નહીં કે લો મામા અને આજે મને કે મામા પૈસા હાલે અમે દિવાળી વરવા છે. બે ટાઈમ ખવડાય આપણે રોટલા બોટલા કરવાના ખવડાય જેવાનું માણસો ને ઘરમાં નોકરાની તરફ છે. નોકર જે જોઈએ નોકર પેલો કોમ કરવા આવે ને કોઈ નોકર રાશી છે એના લુગડો ધોવાનું, એના વાહન ઉટકવાનું, એના છોકરા હાસરમાં બસ નોકર સિવાય બીજું કોઈ આપણે ઘરમાં આશા રાખવાની આજની જોડે. આદમી એવું મોને છો જો હા કોઈ તમે આદમી એવું મોનતા હોય તો કોમેન્ટમાં લખજો મારા આદમી જેવું કોઈ મોનતા હોય તો. બધા કોઈ ના મોને આદમી બધા બૈરા સારું રાખે બધા એવું જ તમે હું તમને કહું છું કોમેન્ટમાં લખજો અમારા આદમી તમારે એવું જ આમાં અમુક બૈરા ટણીવાળા હોય ને એટલે એવું કરે. ઘરમાં નોકર જે સિવાય કોઈ મોનતા કોઈ પાવરમાં છે એમ ખબર નહીં કે બૈરું છે કરે એટલે છે જે નહીં પૂછી આવજો. હા રાઈટ. અત્યારે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે સ્વેટર પહેરવા કાઢી નાખ્યું છે અને ઠંડી વાવતી હતી એટલે અમારે સ્વેટર મેં કાલે ઓર્ડર આવ્યો કે સ્વેટર બેટર ગોતો ટાઈટ પડે છે. ઠરી જે બાબા આખી રાત ઠરી આજે બરફ પડ્યો એનામાં તો બરફ પડ્યો રાતે ગોદડું ઓઢ્યું હતું બરફ પડે ને અને અત્યારમાં લાગી હતી ભૂખ. એ ભાખરી બનાવીએ મસ્ત ચાકા દેવી મસ્ત તેલ ને ઘી બહુ બધું વેટ ભારી ને ભાખરી ખાઈ ભારી ને સવારમાં નાસ્તો તો હોય. તમે પણ નાસ્તો ના કરો ને તો ચક્કર આવે. હા હા પડદા થાય કોઈને બીપી લો હોય પથારી એમની પડી જાય ઉઠી હોય નાસ્તો આલો પડે પથારીમાં નાસ્તો આવે ને તાર પગ જ પડી જાય. નાસ્તો જોઈએ ને યાર. તો પછી પાણીની બોટલ લઈને બેઠા હતા ને સરસ મજાનો દેશી ચૂલો છે એમાં એક બે લાકડા ડોઈ દીધા એટલે કમ્પ્લીટ છે ને આખા રોટલા સડી જાય. આ અમારું દેશી મકાન છે ગામડાનું. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો મિત્રો એ કોમેન્ટ કરો. દિવાળી નજીક આવી છે ચોથી જોવો છો એટલે તમારી પત્નીને હાસવો વસ્તુ જોતી હોય લઈ આલો. 12 મહિને તમારે ફોન કરે છે. બૈરી નીચે ચાલશો ને ઘરમાં તો લક્ષ્મી આવશે. બૈરી તમે મોનતા હોય એવી તો કોઈ લક્ષ્મી ઘરમાં આપણા ઘરમાં ના આવે. સમજેના માટે વંદન ના સમજેના માટે. આ તો અમારે દિવાળી હવે આવી ગઈ છે. અમારે વન છે ને લઈ જાય છે દીવ જો ને કે પાપડ કપડા સારા મળે છે ને બરાબર પાપડ ચા નહીં મારે તો એ એને કપડા બપડા લાવી દઈએ
સરસ એક સ્વેટર લાવો છે, શેટર તો મારે પડ્યું કોઈ લાંબુ નહીં એક પાસે શેટર ડ્રેસ, સોઈ જાય. એક મસ્ત ડ્રેસ લાવો છે અને એને એક્ટિવા લઈ આવેલું છે. એ બેઠા બેઠા ટટાટ કરતા જતા હોય ગામમાં દૂધ લેવા જોઈએ. દૂધ તો નહીં ભરાવતા પણ લેવા જવું પડે દૂધ. કોણ નહીં પહેરતો તો એ વસ્તુ જીબ્બા દીધી નહીં પહેરે જીબ્બા દે બધી બધી ચાલે છે પણ અમુક મોણા છે સુધરતા ના હોય. પબ્લિક ઈર્ખાવાળી છે ને એટલે ઈર્ખા કરે પબ્લિક. આજે મને આમ કહેવાય જ નહીં કે હું શું કરે બહુ પહેરે શું કરે પહેરે બધે પહેરે કે ભાઈ ભાઈ માન મર્યાદા છે ને એ આપણા માટે જ છે. આ તો ભાઈ એમ કે ભેગા નહીં ભેગા જતા ચેટા કર પણ છે ને રોડ ઉપર કેમ પથ્થર પડ્યા હોય એમની પથ્થરની કિંમત થાય ને એમ પણ ભાઈઓની કિંમત થવી જોઈએ સમાજની અંદરમાં. સારા રોજ કિંમત થાય મારે થાય કોઈ દરેક સમાજમાં બટેકાની સબ્જી બનાવી નાખી છે ચૂલા ઉપર. રોટલી પણ થઈ ગઈ છે ને હવે ટિફિન ભરવાની તૈયારી કરવાની છે. બોલ બોલ ટિફિન ભરવું એમ ટિફિન લઈને પણ ભર દે સબ્જી ખાવા ટિફિન ભરવું ને શાની સબ્જી બનાવી છે? ટીંડુડી ને બટેકા તેલોડ ને બટાકા એમ બસ બસ ક્યાંક ને હે પાસ બીજી સાસા ટાટી તો ખાવાની હોય ઠેલે લે રાખે ને ડુબલા ટિફિન આવડાવું લાગે ને મોડી પર સમય ગરમી પડશે એટલે તમે વાસણ કપડાં જેવું કરી નાખો. દિવાળી પર નજીક આવી છે અને છોકરા માટે કોઈ નાસ્તો બનાવવાનો છે. સામણું મોડું બનાવી ના છોડે એમાં શું તો બનાવી નાખો છે ને અમારે 4-5 રોટી બધે બહુ થઈ જાય. ટિફિન આપણે જો બનાવી દીધું છે ને હવે ટિફિન ભરી રહ્યા છે. ટિફિન ભરી ધનતેરા મૂકવાના છે અને 2 દિવસ સજાવવાનું છે. પછી તો રજા 4-5 દાળ રાખશે ઘરે આરામ કરશે. કોઈ એમાં 2 બનાવે આપણે સજાવવું જબરાય ને દરેક મા બાપની આશા હોય છોકરા બાર કામ કરતા હોય તો છોકરા દિવાળી કરવા ઘરે આવે ને આવવું જ પડે જરૂરી છે. કેમ કે 12 મહિને મા બાપનું આપણે 12 મહિને તહેવાર આવે પડે મા બાપ દુનિયા પર માને તો આશા હોય ને મારા છોકરો બહુ દિવાળી કરવા આવશે. ગમે ઘર ગમે ધંધો કરતો જ 5 તહેવાર ઘરે આવવું પડે ને આપણા હાથમાં આપણે ઘરે રાખે છે. દરેક ઘરમાં બધું દરેક ઘરમાં કહેવાય ને લડા છે રંધા હોય ને હોય પણ થોડી નમતી નાખવી પડે. જે સાચો પતિ બૈરાને સમજે ને એ પતિ કહેવાય. કે બતાવો ખાવ બૈરાનો આદમી વોક નહીં હોય. અમુક બૈરું ઘણું આદમી રાખે પણ આદમીને મગજ જ ના આવે પૂરે મૂળે હરખા જાય. ના કરવા જરાય હોય કમેન્ટ તને નથી આવડતા આવવું પડે ને હું શું એકલી કરે 4 જણા હશે આપણે વ્યવહાર કરવા આવું બધું રહેવું એટલે કે ખાવું તો પછી એકલું ખાઈ રહ્યા જવાય પણ બધી મજૂરી ઉપર છે આપણે જો બીજું કોઈ આશા છે કોઈ લોકો 70-72ની કોઈ આશા છે. 70ની આશા હતી વાહે પડાઈને આશા છે કશું હોતો નહીં. અમે તો કોઈ આવી આશા રાખતા લોકો જીવનના અંદરમાં કોઈને પાડવાના ધંધા ના કરવા સુખી રહેવું આગળ આવવું હોય તો બસ કે એમ છે તેમ છે પણ તમારે કોઈ ના લે ભગવાન ના લે બીજું કોઈ ના લે પાડવા માથે પોતે પાડતો હોય લોકો ઈર્ખા કરે ને આપણે બને હોય લગ્ન કઈ 20 વર્ષથી 25 વર્ષ થવા આવ્યા પણ આ વાહે મને ખૂબ લોહી પીધું છે એવા ખૂબ એટલો પાડ્યો છે તો એ કહેવાય છે કે આપણે પતિ અમે જવું પડે બસ આપણે ભગવાને વસ્તારા લે વસ્તારા અમે જવું પડે. હજુ હક લેવા દેતા નહીં પણ તોય હું કડક થઈ જાઉં છું કાલ ભગવાન મારે રહેવા છે. ભગવાન ઉપર આશા છે કમી પડે રંગ પછી રહેવા દે ના રહેવા દે કામનું ખર્ચ. આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો. જેવો સપોર્ટ આવ્યો એવો જેવો હાલતા રહેજો. તમને અવારનવાર હવે દિવાળીના નવા બ્લોગ જોવા મળશે. 2 રસોઈ બનાવશે જોવા મળશે. હવે નાસ્તા આપણે છોકરા માટે કરવાના છે. તમને બતાવશે શું નાસ્તો કર્યો છે. જય શ્રી કૃષ્ણ.